على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعد الهمام ولا ينال غوص الفتن، الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود، فترى الخلائق بقدرته ونشر الرياح برحمته، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك تهوى وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. आज निराते इंशाअल्लाह જે મૌઝૂ પર આપણે ચર્ચા કરી રહ્યા છે એની અંદરમાં આપણે આગળ વધીએ અને કોશિશ કરીશ કે આજે એને ઇન્તહા ઉપર લઈ આવે અને આવતા શબે જુમાથી આપણે ઇન્શાઅલ્લાહ બીજા મૌઝૂની અંદરમાં કરી શકીએ. આપણે અમુક શબે જુમા થઈ ગયા એક વસ્તુ ઉપર ચર્ચા કરી રહ્યા હતા કે જેનું આપણે ચિત્ર રાખ્યા હતા, રિસ્ક. આ રિસ્ક એક એવી વસ્તુ છે કે ઇન્સાનને એમના જિંદગીની અંદરમાં જરૂર પડતી હોય છે. ઇન્શાઅલ્લાહ કોન્ક્લુઝનમાં આપણે જરાક આ જેટલી મજાલીસો આપણે બયાન કર્યા ટૂંકની અંદરમાં ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું એને આપણે બયાન કરવાની. ગયા શબે જુમાની અંદરમાં આપણે એ મજાલીસની અંદરમાં એ નુક્તા ઉપર ઊભા રહ્યા હતા કે કઈ એવી વસ્તુઓ છે કે જે ઇન્સાનના જિંદગીની અંદરમાં જે રિસ્ક ખુદાએ મુકર્રર કર્યું છે એ રિસ્કને સૌ કાઢી નાખે છે યા ઓછી કરી નાખે છે. કારણ કે જેવી રીતના હું તમને બતાવ્યો હતો કે અમુક એવી વસ્તુઓ હોય છે કે ઇન્સાન જો એને એમના જિંદગીની અંદરમાં લઈ આવે છે તો રિસ્કની અંદરમાં વધારો થાય છે. તો જ્યાં આજીસ્યો હોય, જ્યાં વધારવાની વાત હોય, અહીંયા સુસ્ત્રાક્ષોની પણ વાત હોય, અહીંયા ઓછી થવાની વાત પણ હોય. જો રિસ્ક વધી શકે છે તો રિસ્ક હાઈલું પણ જઈ શકે છે, ઓછું પણ થઈ શકે છે. તો આપણે ગયા શબે જુમાના મજાલીસની અંદરમાં બે નુક્તા બયાન કર્યા હતા કે જેની અંદરમાં જો ઇન્સાન એ કામોને કરે છે, એ ગુનાઓને અંજામ આપે છે તો એના રિસ્કની અંદરમાં ઓછું
થાય છે. અને એ બે નુક્તા એ હતા. પેલું એ હતું કે જે માણસ ઝિનાકાર હોય છે યા જે આ ઝિનાનું કામ કરે છે, જે ઝિનાનું ગુનો કરે છે, એના જિંદગીની અંદરમાંથી ખુદા રિસ્ક ઓછું કરી નાખે છે અને કાઢી નાખે છે. અને બીજું કામ એ છે કે જ્યારે ઇન્સાન ખોટું બોલે છે, જ્યારે આ ખોટું બોલવું એમના જિંદગીની અંદરમાં આવી જાય છે તો એમના જિંદગીમાંથી આ રિસ્ક નખરી જાય છે. અને એ હદીસનો હું સહારો લીધો હતો કે જેની અંદરમાં આપણા 11મા ઇમામ હસન અલ અસ્કરી અલૈહિ સલામ કે જો બધે ગુનાઓને બધે 20 ને એક શોમ્બ્રની અંદરમાં રાખવામાં આવે તો એની ચાવી ખોટું બોલવું છે. એટલે જો આ ખોટું બોલે છે, જો ઇન્સાન ખોટું બોલવાનું કરે છે, ચાલુ કરે છે, તો આસ્તે આસ્તે જેટલા બીજા ગુનાઓ છે એમના જિંદગીની અંદરમાં આવી જાય છે. આ બે નુક્તા, આ બે પોઈન્ટ આપણે ગયા શબે જુમાના મજાલિસની અંદરમાં બયાન કરી રહ્યા હતા. ઇન્શાલ્લાહ આજે બીજા 2-3 પોઈન્ટ બયાન કરવાના છે. હું જલ્દી એને બયાન કરી દઉં, બહુ દેતાઈની અંદરમાં આપણે ના કરે, કારણ કે આ એવા નુક્તાઓ છે કે જે આપણે બયાન પણ કરી ચૂક્યા છે અને એની અંદરમાં આપણે દેતાઈમાં પણ કરી ચૂક્યા છે. તો ત્રીજી વસ્તુ કે જે ઇન્સાનના જિંદગીની અંદરમાંથી રિસ્ક અને કાઢી નાખે છે એ છે કે જ્યારે ઇન્સાન હરામનું ખાય છે, જ્યારે હરામની વસ્તુ ખાય છે યા એમની ખાધા ખોરાક હરામની હોય છે તો ખુદા ઓટોમેટિકમાં એમના જિંદગીની અંદરમાંથી રિસ્ક અને કાઢી નાખે છે. અને આ વસ્તુ હું બયાન નથી કરતો, આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ મુહમ્મદ વ આલે મુહમ્મદ ફરમાવે છે કથરતુ સુહતી યમહકુ રિસ્ક, કે જ્યારે ઇન્સાન બહુ ઝાઝા પ્રમાણમાં હરામનું ખાવાનું ખાય છે એટલે એના ખાવાનું પર પોતે ધ્યાન નથી રાખતો, ક્યાં ખાવા જાય છે, શું ખાય છે, કેના હાથનું ખાય છે, એટલે એના પેટની અંદરમાં હરામનું ખાવાનું ફક્ત એ નથી કે જે ખુદાએ મનાઈ કર્યું છે ખાવાનું. કારણ કે આપણા ઝહેનની અંદરમાં ઘણી વખત એવું હોય કે જ્યારે હરામખોરીની વાત આવે, હરામનું ખાવાનું વાત આવે ત્યારે એ જ વસ્તુ હોય કે જે ખુદાએ મનાઈ કર્યું છે. ફોર એક્ઝામ્પલ સુવર, શરાબ યા એવી વસ્તુઓ કે જે આપણે ખાઈ નથી શકતા, આપણા માટે હરામ હોય છે. હરામખોરી ફક્ત આ નથી, હરામખોરી એ પણ હોઈ શકે છે કે જે ખુદાએ આપણને ઇજાઝત આપ્યો છે કે આપણે એને ખાઈ શકીએ. સૌથી સાદામાં સાદું એક્ઝામ્પલ, કુકડું આપણે ખુદાએ જાયઝ કર્યું છે, પણ જો એ ઇસ્લામિક રીતે એને ઝબા કરવામાં નથી આવતું તો એ આપણા માટે મનાઈ છે ખાવાને, એટલે આ પણ હરામખોરીની અંદરમાં ગરી જાય છે. તો આ એક એવો નુકતો છે કે ઇન્સાન બહુ વિચાર નથી કરતો, એને એવું લાગે છે કે હરામનું ખાવાનું ફક્ત એ જ છે કે જે ખુદાએ એના માટે હરામ કર્યું છે. ના, આની અંદરમાં એ પણ ગરી જાય છે કે જ્યારે ઇન્સાન એ નથી જોતો કે એનું ખાવાનું ક્યાંથી આવે છે, કોણ પકાવે છે અને કેવી રીતના પકાવવામાં આવ્યું છે, એટલે આ બધી વસ્તુ હરામખોરીની અંદરમાં ગરી જાય છે. તો આ એવી વસ્તુ છે કે ઇન્સાનની જિંદગીની અંદરમાંથી રિસ્ક અને કાઢી નાખે છે. અને આ વસ્તુ હું અમુક વખત મોર તેદાઈની અંદરમાં બયાન કર્યું હતું. અને જો તમને યાદ હોય, મુહર્રમના મજાલિસની અંદરમાં મારા એક મોઝુમાંથી, માફ કરજો, અશરે ઝૈનબિયામાં મારા મોઝુમાંથી એક મોઝુ આ હતું કે હરામખોરી અને એના બારામાં આપણે તેદાઈની અંદરમાં ગયા હતા. મને વધારે ઊંડાણમાં કરવું નથી. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Quatrième point કે જે ઇન્સાનના જિંદગીની અંદરમાંથી રિસ્ક અને કાઢી નાખે છે એ છે જ્યારે ઇન્સાન સારો અખલાક નથી રાખતો. એટલે અખલાક એક એવી વસ્તુ છે કે ઇન્સાનને એના જિંદગીની અંદરમાં સારા પ્રમાણમાં લઈ આવવું જોઈએ. એટલે એ જરૂરી છે કે ઇન્સાનના અખલાક સારા હોય, કારણ કે જો ઇન્સાનના અખલાક ખરાબ હોય છે તો એના પછવાડે બહુ ઝાઝા નુકસાનો એને પહોંચે છે. પણ એ બધા નુકસાનોમાંથી એક નુકસાન એ છે કે ઇન્સાનના જિંદગીની અંદરમાં રિસ્ક ઓછું થઈ જાય છે. અને આ વસ્તુ આપણા મૌલાએ કાયનાત ઇમામુલ મુત્તકીન અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે ફરમાવે છે મન સાઅ ખુલ્કુહુ દાqa રિઝકુહુ. જે ઇન્સાન એમના જિંદગીની અંદરમાં એના અખલાકને ખરાબ કરી નાખે છે, એમના રિસ્કની અંદરમાં ઓછું થાય છે. એટલે એક એવી વસ્તુ છે, એક
એવું કોમ્પોર્ટમેન્ટ છે, એવા અખલાકો ઇન્સાનોના હોવા જોઈએ કે એમના રિસ્કની અંદરમાં. કારણ કે તમને યાદ હોય તો જ્યારે આપણે રિસ્કના વધવાના નુકતાઓને બયાન કર્યા હતા તો એની અંદરમાં એક પોઈન્ટ હતું કે જ્યારે ઇન્સાન સારા અખલાક રાખે છે તો આ સારો અખલાક રાખવું ઇન્સાનના જિંદગીની અંદરમાં રિસ્કમાં વધારો કરે છે. સારા અખલાક રાખવું મામૂલી વસ્તુ છે કે ઇન્સાન એને કરી શકે છે પણ એના ઉપર ધ્યાન આપતો નથી. અને જ્યારે સારા અખલાકની વાત આવે તો એમ નથી કે ફક્ત હું મસ્જિદે આવું તો બધે સાથે સારો અખલાક, સારો વર્તાવ રાખું, હું ઘરે હોય તો મારા ફેમિલી સાથે સારો અખલાક રાખું. ના, જે લોકો ગેર મુસલમાન છે, જેના સાથે હું રહું છું, જીવું છું, જિંદગી બસર કરું છું, મારા પાડોશ હોય, મારા દોસ્તાર હોય, મારા કામવાળા હોય, જે હોય બધા સાથે મારો અખલાક એવું હોવું જોઈએ કે એક એક્ઝામ્પલ બને કે બધાને સમજ પડે કે આ એક મુસલમાન છે. કારણ કે આ વસ્તુ ઇન્સાનને એમના જિંદગીની અંદરમાં જરૂર હોય છે. અને એ બધી વસ્તુના ઇઝાફામાં જ્યારે ઇન્સાન સારો અખલાક રાખે છે તો એના રિસ્કની અંદરમાં વધારો થાય છે. તો આ વસ્તુ આપણે કોશિશ કરીએ કે આપણા જિંદગીની અંદરમાં આ નાની નાની વસ્તુઓ છે એને આપણે લઈ આવવાની કોશિશ કરીએ. 5th point કે જે એકદમનું ઇમ્પોર્ટન્ટ છે એ છે કે જ્યારે ઇન્સાન જે એના હક દેવાના છે એને આપતો નથી. હકની વાત જ્યારે અહીંયા આવે છે ત્યારે એ વસ્તુ ઉપર બયાન કરવામાં આવે છે કે જે ખુદાના રાહમાં યા બીજા શબ્દમાં જ્યારે ખુમ્સ અને ઝકાતની વાત આવે, આ બે એવી વસ્તુ છે કે ઇન્સાનના જિંદગીની અંદરમાં ઓબ્લિગાટોર છે. ફુરવૈદીનના 2 પોઈન્ટ છે, ખુમ્સ અને ઝકાત એની અંદરમાં આવે છે. એટલે જેવી રીતના નમાઝ વાજિબ છે એવી રીતના ખુમ્સ પણ વાજિબ છે. જેવી રીતના રોજા વાજિબ છે એમ ઝકાત પણ વાજિબ છે. જેવી રીતના હજ વાજિબ છે, ખુમ્સ અને ઝકાત આપવું પણ વાજિબ છે. પણ આ એવા પોઈન્ટો છે કે ઇન્સાન એવું લાગે છે કે હવે આસ્તે આસ્તે પોતે એને ભૂલી જતો હોય યા એના ઉપર ધ્યાન નથી આપતો, લેઝરમાં એને પોતે લઈ લેતો હોય. pourtant આ ખુમ્સનો જે મામલો છે ઇન્સાનને એની અંદરમાં ઊંડાણમાં કરવું જોઈએ અને એને જોવું જોઈએ કે એના ઉપર કેવા તાકસે ખુદા રાખ્યું છે કે એને દેવા પડે છે. આજે આપણે આ એવા દેશોની અંદરમાં રહીએ છીએ કે જ્યાં તાક્સ આપણે એને આપવું પડતું હોય છે. આ લોકોને આપવામાં કોઈ દિવસ આપણે તંગી કરતા હોય છે? ના, કારણ કે દેવાના છે, ઓબ્લિગાટોર છે, તો હું આપી દઉં છું. તો આ જે તાક્સ ખુદા મને મારા ઉપર એમ્પોઝ કર્યો છે કે એના માટે યા શું કારણથી હું એની અંદરમાં તંગી કરું છું, આ પણ વાજિબ છે. એને આપવું પણ મારા માટે જરૂરી છે અને મારા જિંદગીનો એક ભાગ છે. મારો સુજે અહીંયા નથી, હું એની અંદરમાં ઊંડાણમાં નહીં કરું કે ઝકાત શું છે, ખુમ્સ શું છે. આ તો સૌ અનોખો મૌઝુ છે અને ઇન્શાલ્લાહ ક્યારેક ટાઈમ મળ્યું તો એના બારામાં વાત કરશું. પણ આ ઝકાત અને ખુમ્સ એક એવા નુકતાઓ છે કે ઇન્સાનને એના જિંદગીની અંદરમાં એનાલિઝે કરવું જોઈએ કે આ કયા હકો એને દેવાના છે અને કઈ વસ્તુ એને આપવાની છે. કારણ કે જ્યારે ઇન્સાન એને એવું લાગે છે કે ખિસ્સામાંથી વળી પૈસા ન ખર્ચ, પણ જેમ આ ઝકાત અને ખુમ્સ એમના ઘરની અંદરમાંથી નખરી જાય છે એમ એના રિસ્કની અંદરમાં વધારો થાય છે. જેમ આ ખુમ્સના પૈસા એના પસેરીએ છે, કાઢતો નથી, તો એમ ખુદા એમના રિસ્કની અંદરમાં ઓછું કરે છે. તો આવા આ 2 પોઈન્ટ છે કે સૌ ઇન્સાનને સૌ પેર de famille એનાલિઝે કરવું જોઈએ કે એમના જિંદગીની અંદરમાં એને કેટલું ખુમ્સ આપવાનું છે, એમના વર્ષની અંદરમાં કેટલું ખુમ્સ આપવાનું છે અને કેટલું ઝકાત આપવાનું છે. આ 2 નુકતાઓને આપણે નેગ્લિજે ના કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને છેલ્લો નુકતો એ છે કે જ્યારે ઇન્સાન અમાનતની અંદરમાં ખિયાનત કરતો હોય. ગયા જુમાના જ આના બારામાં આપણે આ અમાનતમાં બારામાં વાત કર્યા હતા, ખિયાનત બારામાં આપણે દેતાઈની અંદરમાં ગયા હતા. આ અમાનત એક એવી વસ્તુ છે કે ફક્ત પાલ્પાબલ વસ્તુ નથી, યા જે વસ્તુ આપણે અડી શકતા હોય યા ડેગી શકતા હોય. આ અમાનતની જ્યારે વાત આવે છે ત્યારે એ વસ્તુ પણ ઝહેનની અંદરમાં રાખવું જોઈએ કે જે વસ્તુ આપણે જોઈ નથી શકતા. એક ભાઈએ મને એક વસ્તુ કહેવા આવ્યો એના ઘરની અંદરમાં આ પ્રોબ્લેમ છે, તો હું જઈને બીજાને કહેવું કે આ ભાઈને એના ઘરની અંદરમાં આ પ્રોબ્લેમ છે. આ એક અમાનતની અંદરમાં ખિયાનત છે અને આ ખિયાનત કરવું ઇન્સાનના જિંદગીની અંદરમાંથી રિસ્કને કાઢી નાખે છે
અને હું નથી કહેતો, કુરાને મજીદની અંદરમાં કુરાનની આયતો એને સાબિત કરે છે કે જ્યારે ઇન્સાન ખિયાનત કરે છે તો રિસ્ક એમના જિંદગીની અંદરમાંથી નખરી જાય છે. અને આપણને મળે છે સૂરે નિસા chapitre 4 verset 58 ની અંદરમાં ખુદા ફરમાવે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim inna allaha ya'murukum an tu'addu al-amana illa ahliha કે ખુદાએ આપણને હુકમ આપ્યો છે કે જે ઇન્સાનની અમાનત છે એને આપણે આપી દઈએ અને એને સોંપી દઈએ પાછું. જો ખુદાએ આ વસ્તુને બયાન કરે છે તો એક લાઝિમ વસ્તુ આપણા જિંદગીની અંદરમાં બને છે. તો આ અમાનત ઇન્સાન કોશિશ કરે કે આના બારામાં જરાક ધ્યાન આપે અને ફક્ત એ અમાનત ઉપર ધ્યાન ના રાખે કે જે પોતે જોઈ શકતું હોય યા અડી શકતું હોય. એવી અમાનતો હોય છે કે ઇન્સાન ફક્ત એની અંદરમાં એના દિલની અંદરમાં રાખી શકે છે અને રાખવું જોઈએ અને બીજાને બયાન ના કરવું જોઈએ. આ નુકતાઓ છે કે જે ઇન્સાનના જિંદગીની અંદરમાંથી રિસ્કને કાઢી નાખે છે. કોન્ક્લુઝનની અંદરમાં જો આ બધા મજાલીસોને આપણે અમુક મિનિટોમાં જો આપણે કોન્ક્લુડ કરવું હોય તો આપણે એ બયાન કરી શકીએ છીએ કે રિસ્ક એક એવી વસ્તુ છે કે ઇન્સાનને એમના જિંદગીની અંદરમાં જરૂર પડે છે. અને રિસ્ક માદી પણ હોઈ શકે છે, માનવી પણ હોઈ શકે છે. ઇન્સાન એને જોઈ પણ શકે છે અને અમુક વસ્તુ સ્પિરિચ્યુઅલ હોય છે. અને ખૂબી અહીંયા છે કે જ્યારે રિસ્ક વધારવાની વાત આવે છે ત્યારે આપણે જે નુકતાઓ જોયા હતા એની અંદરમાંથી આપણને એ સમજ પડે છે કે જો ઇન્સાન જે માનવી રિસ્ક છે એની અંદરમાં મહેનત કરે છે તો માનવી રિસ્કમાં પણ વધારો થાય છે અને માદી રિસ્કમાં પણ વધારો થાય છે. પણ જેવી રીતના રિસ્ક વધારો થાય છે એમ રિસ્ક ઓછું પણ થાય છે. આ બધી વસ્તુ ખુદાના હાથમાં છે કે જે રઝાક છે અને જે આપવા વાળો છે. અને કુરાનની આયત, મારા પાસે ટાઈમ નથી હવે બયાન કરવાનો, એવા આયતો કુરાનની અંદરમાં આપણને મળે છે કે જ્યાં ખુદા ફરમાવે છે કે જો રિસ્ક આપવા વાળો છે, તકસીમ કરવા વાળો છે તો બીજું કોઈ નથી ખુદા સિવાય. આપવા વાળો ખુદા છે પણ મહેનત કરવા વાળો ઇન્સાન છે. જો ઇન્સાન મહેનત નથી કરતો, એફર્ટ નથી કરતો તો એને કાંઈ મળતું નથી. પણ જો મહેનત કરે છે, જો સારી મહેનત કરે છે તો રિસ્કમાં વધારો કરે છે અને જો ખરાબ મહેનત કરે છે તો રિસ્કમાં ઓછું થાય છે. તો આ નુકતાઓ આપણા જહેનમાં રાખવું જોઈએ કે એવી નથી કે મારી હોશિયારી છે, મારી કામયાબી છે, મારી રેયુસીત છે એટલે મારા પાસે આટલી વસ્તુ છે. ના, જો કોઈ આપે છે તો એ ખુદા આપવા વાળો છે. મારી હોશિયારી નથી, શાયદ મારી મહેનત છે આના પછવાડે, પણ ખુદાનું આપેલું છે. અને આ છેલ્લો નુકતો આપણે ભૂલે ના કે ઘણી વખત ઇન્સાન પછી એમના જિંદગીની અંદરમાં બહુ જાજી વસ્તુઓ હોઈ શકે છે. એને એવું ના લાગે કે મારા પાસે જાજી વસ્તુ છે તો ખુદા મારા પ્રત્યે મોહબ્બત રાખે છે. મારા પાસે કાંઈ એવી વસ્તુ નથી કે મને બીજા પાસે માંગવું પડે છે. જે હું ચાહું છું મારા પાસે છે. તો એવું નથી કે ખુદા મને ચાહે છે અને બીજાને નથી ચાહતો. ઘણી વખત બને છે કે ખુદા એનું ઇમ્તિહાન એની અંદરમાં રાખે છે કે વધારે આપતો જાય છે જોવા માટે કે મારો બંદો કેટલો શુક્રિયા બને છે, કેટલો શુકર કરે છે અને કેટલો નાફરમાની કરે છે, કેટલો કુફરાને નહેમત કરે છે. તો આ નાના નાના નુકતાઓ છે કે ઇન્સાનને એમના જિંદગીની અંદરમાં કે શાયદ તમે déjà સાંભળી લીધા હશો પણ યાદી માટે આ બધી વસ્તુ પાછું બયાન કરવામાં આવ્યું હતું. ઇન્શાલ્લાહ કે આપણે એના ઉપર અમલ કરે અને ખુદા પાસે આપણે દુઆ કરે કે ખુદા આપણને તૌફીક ઇનાયત ફરમાવે કે આ નાની નાની વસ્તુ ઉપર આપણે અમલ કરી શકીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મસાઈબના બે ત્રણ જુમલા અને તમારી zahmatને હું તમામ. સલ્લલ્લાહુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ. સલ્લલ્લાહુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. સલ્લલ્લાહુ અલૈકા વ અલલ બાકીન અલૈહ. ما خاب من تمسك بكم ومن ما لجأ إليكم يا ليتنا كنا معكم
ونفوز فوزا عظيما. તમને ખબર છે આજે દિવસો ચાલી રહ્યા છે કે જેને આપણે અય્યામે ફાતિમિયાથી ઓળખીએ છીએ કે આ એવા દિવસો છે કે જે તારીખ પ્રમાણે શાયદ એની અંદરમાં બીબી ઝહરાની શહાદત સમાઈ ગઈ. કારણ કે તારીખ દકીકન બતાવતો નથી, આપતો નથી કે બીબી ઝહરાની શહાદત ક્યારે છે. આ એવા દિવસો છે કે જો બીબીની શહાદતો નહીં હોય તો એવા દિવસો છે કે જે બીબીના છેલ્લા દિવસો છે. અને જ્યારે બીબી ઝહરાને યાદ કરવામાં આવે ત્યારે એવા મુસીબતો આપણને યાદ આવતા હોય કે ઇન્સાન જ્યારે એના ઉપર વિચાર કરે છે તો તહમ્મુલ નથી કરી શકતો. એવા મુસીબતો બીબી ઝહરા ઉપર પડ્યા હતા કે ખુદ બીબી મરસિયા પડે છે રસૂલની શહાદત પછી કે જો આ મુસીબત રાત ઉપર પડતે, જે મુસીબત મારા ઉપર પડ્યા, જો એ રાત જો દિવસ ઉપર પડતે તો એ રાત થઈ જાતે. એવા મુસીબતો છે. પણ આજે મને તમારા સમક્ષ એક મસાઈલ પડવું છે કે એક એવો ટાઈમ છે બીબી ઝહરા એમના રૂમની અંદરમાં બેઠા છે અને એની દીકરીને બોલાવે છે કે જેની ઉંમર એકદમ નાની છે. બીબી ઝૈનબને બોલાવે છે અને કહે છે, ઝૈનબ, ઓલા ખૂણામાં જે સંદૂક છે એ મારા પાસે તું લઈ આવ. જ્યારે બીબી ઝૈનબ સંદૂકને લઈ આવે છે તો બીબી ઝહરા એની અંદરમાં અમુક રિવાયત પ્રમાણે 5 કફનો કાઢે છે. જો આ રિવાયતને આપણે સામે રાખીએ તો રસૂલે ખુદાની શહાદત મોરની રિવાયત છે. ટાઈમ છે કે એની અંદરમાં બીબી ઝહરા 5 કપરાઓ કાઢે છે અને કહે છે બીબી ઝૈનબને, એ મારી દીકરી ઝૈનબ, આ 5 જે કપરા છે આ કફનો છે. આ પહેલું કફન મારા બાબા રસૂલ છે, જ્યારે એમની શહાદત થઈ જાય તો આપવામાં આવે. આ બીજું કફન છે કે જે રસૂલ પછી મારી શહાદત થશે મારા માટે છે. અને આ ત્રીજું કફન તારા બાબા અહીં માટે છે. જ્યારે 2 બીજા કફન જોઈ છે તો ઝૈનબના દિલમાં એવું થાય છે કે આ 2 કફન શાયદ મારા 2 ભાઈ હસન અને હુસૈન માટે છે. પણ જ્યારે બીબી ઝહરા બીબી ઝૈનબને વધારે બાજુમાં બોલાવે છે, કહે છે, અહીં ઝૈનબ, આ 2 જે છેલ્લા કફન છે એ મારા લાલ હસનના કફન છે. તો ઝૈનબના આંખમાં આંસુ આવે છે અને સવાલ કરે છે, માં કેમ હસનને 2 કફન મળ્યા અને મારા માજાયા હુસૈન માટે કફન નથી? તો બીબી ઝહરા કહે છે કે હસનનો લાશ જ્યારે ઘરથી ન કરશે ત્યારે ઝાલિમો એવા તીરો મોકલાવશે કે પાછા મૈયતને કફન આપવામાં આવશે, બીજું કફન વાપરવામાં આવશે. તો ઝૈનબ સવાલ કરે છે, માં, તો હુસૈનને ક્યું કફન આપવામાં આવશે? તો શાયદ બીબી કીધા હશે, એ દીકરી ઝૈનબ, ચિંતા ના કર, મારા માજાયા હુસૈનને કફનની જરૂર નહીં પડે. 3 દિવસના ભૂખા ને પ્યાસા મેદાને કરબલામાં એને શહીદ કરવામાં આવશે અને એનું કફન જમીને કરબલાની તપતી જમીન હશે. وتسليما لأمره تنجز